નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય વિડીયો ચેનલની અંદર. આજના પ્રકરણની અંદર આપણે બંધ વિશે જોવાના છીએ. શેના વિશે? બંધ. આપણા પાઠ્યપુસ્તકની અંદર ધોરણ 10 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પાઠ્યપુસ્તકની અંદર ત્રીજા પ્રકરણની અંદર, કેટલામાં પ્રકરણની અંદર? ત્રીજા પ્રકરણની અંદર ત્રિબંધ આપ્યા છે. કેટલા આપ્યા છે? ત્રિબંધ. 3 બંધની વાત કરવામાં આવી છે અને આપણે 3 બંધ છે એને સારી રીતે સમજવાના છીએ. એનું મહત્વ શું છે અને બંધના પ્રકારો કેટલા છે અને કયા કયા છે. આપણા પ્રકરણની અંદર 3 આપેલા છે, તો 3 બંધ છે ને વ્યવસ્થિત રીતે આપણે સમજવાના છીએ. તો શરૂ કરીએ. પહેલું જે બંધ છે, એટલે કે બંધ છે એનું મહત્વ શું છે? સૌથી પહેલા તો ઉર્જા અને ચેતાતંત્રનું નિયંત્રણ કરવા માટે આ બંધ છે એ ઉપયોગી છે. શરીરના સ્નાયુઓનું ઐચ્છિક સંકોચન કરે છે. જો આ બંધ છે ઐચ્છિક એટલે આપણા ઈચ્છાથી સંકોચન કરે છે. ચેતાતંત્ર અને સ્નાયુઓ વચ્ચે સંપૂર્ણ સંતુલન જાળવે. જો ચેતા સ્નાયુ, ચેતાતંત્રની અંદરથી જે આવેગ આવે છે અને સ્નાયુ અંદર આવેગ જ્યારે પહોંચે છે ત્યારે સ્નાયુ છે એનું સંકોચન થતું હોય છે. પ્રાણાયામ અને મુદ્રાના અભ્યાસમાં અત્યંત સહાયક છે. પ્રાણાયામ છે એની અંદર અને મુદ્રાની અંદર અત્યંત સહાયક છે. તો આવી રીતે બંધ છે, દરેક બંધના ફાયદા છે. સૌથી પહેલો બંધ જે આવે છે મૂળ બંધ, જેને મૂળ બંધ પણ કઈક જગ્યાએ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? મૂળ બંધ. મૂળ બંધ પણ કહેવામાં આવે છે. ઉર્જાના મૂળનું સંકોચન કરે છે. શેનું સંકોચન કરે છે? ઉર્જાના મૂળનું સંકોચન કરે છે. એનું સ્થાન ક્યાં છે? તો એડીને ગુદા અને જનેન્દ્રિયના મધ્ય ભાગમાં, જેને શિવની કહેવાય છે, એના પર રાખવાની છે. જો એડી છે આ ભાગ છે, શિવનીના ભાગ પાસે એડી છે એને રાખવાની છે. એની સાથે ક્રિયા શું કરવાની છે? ગુદાના સ્નાયુઓને બળપૂર્વક ઉપર તરફ ખેંચવાના છે. જે ગુદાના સ્નાયુ, ગુદા દ્વાર છે, ગુદાનો ભાગ છે, એને બળપૂર્વક ઉપરની તરફ ખેંચવાના છે. પ્રાણાયામ છે એની અંદર પરિણામ શું એનું આવે છે? તો આ ક્રિયાથી અપાન વાયુ ઉપર તરફ ગતિ કરે છે. શું થાય છે? અપાન વાયુ છે એ ઉપર તરફ ગતિ કરે છે. કન્ટિન્યુ સંકોચન કરવાનું છે. આ બંધને શું કહેવામાં આવે છે? મૂળ બંધ કહેવામાં આવે છે. હવે આ જે બંધ છે એના ફાયદા શું છે? દરેક બંધ છે એના કઈક કઈક ફાયદા છે. એ ફાયદા અથવા તો જેને એની તકલીફ છે એ આ બંધ કરી શકે છે. તો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. પાચન તંત્રની ક્રિયા સાથે, પાચન તંત્રના અંગ સાથે જોડાયેલું છે. એટલે સૌથી પહેલું શું આવે છે? જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને કબજિયાત દૂર થાય છે. પેઢાના ભાગમાં રુધિરાભિસરણ સુધરે છે. પેઢાના ભાગ, પેઢુનો ભાગ છે, ત્યાં રુધિરાભિસરણ એટલે કે રુધિર છે એનું ભિસરણ થાય છે. રુધિર છે એ ઝડપી વહે છે. કુંડલીની શક્તિ જાગૃત કરવામાં મદદરૂપ છે. કુંડલીની શક્તિ છે એને જાગૃત કરવામાં મદદરૂપ થાય છે. બ્રહ્મચર્ય પાલનમાં અત્યંત સહાયક છે. બ્રહ્મચર્યનું પાલન કોઈ વ્યક્તિએ કરવું છે તો આ મૂળ બંધ છે એ અત્યંત ફાયદાકારક છે. ત્યારબાદ બીજો જે બંધ આપણા પ્રકરણની અંદર આપેલો છે તો એ છે ઉડ્યાન બંધ. શું નામ છે એનું? ઉડ્યાન બંધ આવે છે. ઉડ્યાન બંધ ઉડવાની ક્રિયા કરવામાં આવે છે, એટલે એના જેવી ક્રિયા કરવામાં આવે. જો અહીંયા તમને દેખાતું હશે ઉડ્યાન બંધ છે એની અંદર ઉડવાની ક્રિયા કરવામાં આવે છે. તો આવી રીતે સ્થિતિ લઈ બંને ઢીંચણ, પગ છે ખુલ્લા રાખી ઢીંચણ લઈ અને એની સ્થિતિ શું? તો શ્વાસને સંપૂર્ણ બહાર પહેલા કાઢી દેવાનો છે. પ્રથમ સ્ટેપ શું છે? તો શ્વાસને પૂરેપૂરો બહાર કાઢી દેવાનો. પછી કુંભક ક્રિયા કરવાની છે, બાહ્ય કુંભકની ક્રિયા કરવાની છે. નાભી અને આંતરડાને કરોડરજ્જુ તરફ અંદર ખેંચવાના છે. નાભી છે અને આંતરડા છે એને કરોડરજ્જુ તરફ અંદર ખેંચવાના છે. એટલે જે આંતરડા છે, નાભી છે, આખો પેટનો ભાગ છે એને કરોડરજ્જુ તરફ ખેંચવાના છે. ઊભા રહીને પણ કરી શકો છો, પદ્માસનમાં બેસીને પણ કરી શકાય છે. આ ક્રિયા છે એ સૌથી બેસ્ટ છે, યોગ્ય ક્રિયા છે. આવી રીતે ક્રિયા તમે કરી શકો છો. પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમે પદ્માસનની અંદર કરી શકો છો. ચલો, ત્યારબાદ ઉડ્યાન બંધથી શું ફાયદા થાય છે? ઉડ્યાન બંધ છે એનેથી શું ફાયદા થાય છે? ચાલો, તો આંતરિક અંગોનું નવીનીકરણ થાય છે. આંતરિક અંગો છે, અંદરના અંગો છે, કારણ કે પેટના ભાગે જ બધા અંગો છે, તો એનું નવીનીકરણ થાય છે. પ્રાણ સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરે છે. કઈ નાડીમાં? યાદ રાખવાનું છે. પ્રાણ કઈ નાડીમાં પ્રવેશ કરે છે? સુષુમ્ના નાડીમાં. લીવર છે, આંતરડા છે, સ્વાદુપિંડ જેવા અંગો વધુ કાર્યક્ષમ બને છે. એની સાથે સાથે પાચન શક્તિ પણ વધે છે. આ ઉડ્યાન બંધ, જો આ આંતરડાના ભાગ છે એને આપણે કસરત આપીએ છીએ, એને ખેંચીએ છીએ, એની એક એક્સરસાઇઝ થાય છે, એની
ક્રિયા થાય છે એટલે પાચન શક્તિમાં વધારો થાય છે. હર્નિયા અને સારણ ગાંઠ હોય તો એની અંદર પણ ઉપયોગી થાય છે. શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને યૌવન ટકી રહે છે, યુવાની ટકી રહે છે. શરીરની અંદર શક્તિનો સંચાર થાય છે, યૌવન ટકી રહે છે, યુવાની ટકી રહે છે વ્યક્તિની અંદર. જો તમારે યુવાની ટકાવી રાખવી છે તો તમે ઉડ્યાન બંધ તરફ જઈ શકો છો. ઉડ્યાન બંધ ને નિયમિત અભ્યાસ કરવાથી યુવાની ટકી રહે છે, યૌવન ટકી રહે છે. હવે જે બંધ છે એ જાલંધર બંધ છે, જેમાં કંઠનું સંકોચન કરવામાં આવે છે. શેનું સંકોચન કરવામાં આવે છે? કંઠ છે, કંઠ. જો અહીંયા તમે કંઠ જોઈ શકો છો. તો આની અંદર પદ્માસન અથવા તો સિદ્ધાસનમાં બેસવાનું છે. શ્વાસને રોકી કુંભક કરવાનો છે. શ્વાસને પહેલા ભરી લેવાનો છે, પછી કુંભક કરવા માટે જો અહીંયા છે કુંભક કરી અને પછી ગરદનને આગળ નમાવી અને શ્વાસને બહાર કાઢવાનો છે. કઈ રીતે નમાવવાનું છે? તો હડપચીને છાતીના ઉપરના ભાગમાં દ્રઢતાપૂર્વક દબાવી રાખવાની છે. નોંધ, કરોડરજ્જુ બિલકુલ સીધી રાખવાની. જો કરોડરજ્જુ સીધી રાખવાની છે, શ્વાસ ભર્યો છે અંદર, અને ત્યારબાદ હડપચી છે એને દાઢી છે એને છાતીના ભાગે અડાડવાની છે આવી રીતે, અને પછી શ્વાસને બહાર કાઢવાનો છે. ત્યારબાદ જાલંધર બંધના પ્રભાવ અને એનું મહત્વ શું છે? ચાલો, જાલંધર બંધ છે એનું મહત્વ શું છે? તો અહીંયા તમને સરસ એક જો ગ્રંથિ દેખાય છે. આ ગ્રંથિનું નામ જો કોઈને ખ્યાલ હોય, આપણે છેલ્લે જણાવી દઈશું આ સ્લાઇડ પૂરી થતા તો કોમેન્ટની અંદર જણાવી દેજો. ફાયદા શું થાય છે? તો થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ પર સીધો પ્રભાવ થાય છે. કઈ ગ્રંથિ છે? થાઇરોઇડ છે. આવી રીતે ગ્રંથિ આવે છે જેને થાઇરોઇડ ગ્રંથિ કહેવાય છે, અને પેરાથાઇરોઇડ છે એ 4 હોય છે. જો આવી રીતે નાની નાની આ મોટી ગ્રંથિ છે એ થાઇરોઇડ છે, અને નાની નાની જે ગ્રંથિઓ છે એ પેરાથાઇરોઇડ છે. કઈ છે? પેરાથાઇરોઇડ ગ્રંથિ છે. ગળાના રોગમાં રાહત આપે છે. મગજ અને ચેતાતંત્રોને સંપૂર્ણ શાંતિ આપે છે. મગજને શાંતિ આપે છે અને ચેતાતંત્રોને શાંતિ આપે છે. સાવચેતી શું રાખવાની છે? પૂરક કે રેચકના અંતે માત્ર કુંભક દરમિયાન જ આ બંધ કરવાનો છે. જો શું કીધું? માત્ર કુંભક કરો છો ને ત્યારે જ આ બંધ કરવાનો છે. પ્રાણનો પૂરો અને યોગ્ય અભ્યાસ થયા પછી જ આનો પ્રયોગ કરવો. પ્રાણનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે, અને એ ઉપયોગ થયા પછી જ આનો પ્રાણાયામનો પૂરેપૂરો ઉપયોગ કરો, અને ઉપયોગ પ્રાણાયામની અંદર તમે સિદ્ધિ મેળવો છો, પછી જ આ બંધ છે એને કરવાનો છે. હવે આ બંધ છે, ત્રિબંધ છે, એને આપણે થોડું ટૂંકમાં સમજી લઈએ. તો મૂળ બંધ છે એ ગુદા અને શિવનીનો ભાગ છે. એ મુખ્ય સ્થાન ક્યાં છે? ગુદા અને શિવનીનો ભાગ છે. શ્વાસની સ્થિતિ શું છે? તો સામાન્ય અથવા તો કુંભકની સ્થિતિ આની અંદર આવે છે. મુખ્ય પ્રભાવ ક્યાં પડે છે? તો જઠરાગ્નિ અને પેડું અને કુંડલીની શક્તિમાં જાગૃત થાય છે. ઉડ્ડયન બંધ છે તો નાભી અને પેટનો ભાગ એની અંદર પ્રભાવિત થાય, એટલે કે એની ક્રિયા કરવામાં આવે છે. બાહ્ય કુંભક શ્વાસને બહાર કાઢવાનો છે. પાચનના અંગો અને સુષુમ્ના નાડી છે એમાં ઉપયોગી છે. સુષુમ્ના નાડીમાં શું થાય છે? પ્રાણ છે એની અંદર વાયુ છે એ જાય છે. જાલંધર બંધ છે એને ગળાનો ઉપયોગ થાય છે, હડપચીનો ઉપયોગ થાય છે. આંતરિક કુંભક કરવાની છે, શ્વાસને અંદર રાખવાનો છે. થાઇરોઇડ ગ્રંથિ, પેરાથાઇરોઇડ ગ્રંથિ અને ચેતાતંત્રની અંદર ખૂબ જ ફાયદાકારક છે. તો આવી રીતે આપણે ત્રિબંધ આપેલા છે, અને ત્રણે ત્રણ બંધ છે. જાલંધર બંધ છે ઉર્જાને નીચે જતી રોકે છે. આ જાલંધર બંધ શું કરે છે? ઉર્જાને નીચે જતી રોકે છે. ઉડ્યાન બંધ છે એ બંને ઉર્જાને સુષુમ્ના નાડીમાં પહોંચાડે છે. ક્યાં પહોંચાડે છે? સુષુમ્ના નાડીની અંદર પહોંચાડે છે. અને મૂળ બંધ છે એ અપાન વાયુને ઉપર ધકેલે છે. અપાન વાયુને કઈ તરફ ધકેલે છે? ઉપરની તરફ ધકેલે છે. આ ત્રણેય બંધનો સમન્વય ચેતાતંત્ર સ્નાયુઓ વચ્ચેનો સર્વોચ્ચ સંતુલન સિદ્ધ કરે છે. ચેતા સ્નાયુ જે જંકશન થતું હોય છે, જેને સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરીની અંદર આપણે ખૂબ જ સારી રીતે ભણ્યા છીએ કે ચેતાતંત્રનો સ્નાયુ સાથે કઈ રીતે સંબંધ છે, સ્નાયુનો ચેતાતંત્ર સ્નાયુની અંદર કઈ રીતે હલનચલન કરે છે, કઈ રીતે આવેગ આવે છે, એના માટે કયા તત્વો છે, સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરીને આપણે સરસ મજાની G-સેટના લેક્ચરની અંદર આપણે સમજાવેલું છે. તો આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. જય હિન્દ, જય ભારત.